દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનાવાળા સાથે. રાજકોટ ખાતે સોરઠિયા લુહાર સમાજની શિયાળીવાડીમાં આજે સમાજ સેવા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આદર્શ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લુહાર સમાજની 3 દીકરીઓના લગ્ન સમાજના આગેવાનો અને આદર્શ ગ્રુપના સહયોગથી સંપન્ન કરવામાં આવ્યા હતા. આદર્શ ગ્રુપ દ્વારા ત્રણેય કન્યાઓને કરિયાવરમાં ચાંદીની ગાય, સોનાની ચૂક, ચાંદીના સાંકડા, સેટી કબાટ સહિત ઘરગથ્થુ ઉપયોગની વિવિધ જરૂરી વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી હતી. સાથે જ વરઘોડિયાને મેરેજ સર્ટિફિકેટ અને પેંડાના બોક્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આદર્શ લગ્નના આયોજનથી આર્થિક રીતે નબળા પરિવારો તેમજ માતા પિતાની છત્રછાયા વિના જીવન જીવતી દીકરીઓને મોટા સહારો મળી રહ્યો છે. મોંઘવારીના સમયમાં આવા સામૂહિક અને આદર્શ લગ્ન સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. શિયાળીવાડીમાં લાંબા સમયથી યોજાતા આવા લગ્ન ઉત્સવથી સમાજના અનેક પરિવારોને લાભ મળ્યો છે. આ કાર્યક્રમમાં શિયાળીવાડીના પ્રમુખ રાજુભાઈ સિદ્ધપુરા, કમલેશભાઈ સિદ્ધપુરા, જગદીશભાઈ મકવાણા સહિત કારોબારી સભ્યો, કાર્યકર્તાઓ, ઉપ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, સમય ન્યૂઝના ઓનર પરેશભાઈ દાવડા, પીઆઈ પરમાર સાહેબ, વિવિધ આગેવાનો તેમજ એલસીસી લુહાર ક્રિકેટ ગ્રુપના સભ્યોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ અને સામાજિક સૌહાર્દના માહોલમાં સંપન્ન થયો હતો. જય વિશ્વકર્મા રાજકોટ લુહાર હિતેશુ મંડળ કારોબારી કમિટી 2021થી લઈને અત્યાર સુધીમાં 99 દીકરીઓના આદર્શ લગ્ન કરી અને ધામે ધૂમે ઉજવી અને દીકરીઓને વિદાય આપી. અને અમારી આ કારોબારી કમિટી એકબીજા ખંભા મિલાવી પરિવાર મિત્ર છે પણ પરિવાર તરફથી એવી તન મન ધનથી સેવા આપી છે. તો બધાય કારોબારી કમિટીને પ્રમુખ તરીકે રાજુભાઈ સિદ્ધપુરા ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા પાઠવું છું. જય વિશ્વકર્મા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.